તો રાજકોટમાં નર્સની હત્યાના પડઘા અમદાવાદમાં પડ્યા છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। રાજકોટમાં નર્સની હત્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં મહિલા નર્સ વિરોધ પ્રદર્શનમાં પણ જોડાઈ। મૃતક અગાઉ અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા। વીઆઈપી પેશન્ટના સંબંધીની રજૂઆત બાદ નર્સની બદલી કરવામાં આવી હતી। નર્સની જે વ્યક્તિએ ટ્રાન્સફર કરી તેના રાજીનામાની હવે માંગ ઉઠી છે। મહિલા નર્સનો મૃતદેહ રાજકોટથી અમદાવાદ લાવવાની પણ માંગ કરવામાં આવી છે અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ અમદાવાદ રાખવાની તૈયારી પણ છે। રાજકોટમાં મહિલા નર્સની હત્યા થઈ છે। સમગ્ર મામલો હવે અમદાવાદ પહોંચ્યો છે। અમદાવાદમાં મહિલા નર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહિલા અમદાવાદમાં પહેલા નોકરી કરતા હતા અને તેઓને રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 2 મહિનાની અંદર જ તેઓની હત્યા થઈ છે રાજકોટમાં। તેનો જે પડઘો છે તે અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ પડ્યો છે। જે નર્સો છે તે નર્સો અત્યારે હાલમાં અહીંયા વિરોધ કરી રહ્યા છે। ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું ઘટના હતી અને એમને રાજકોટ ગયા હતા અને ડાયરેક્ટર સાહેબે ટ્રાન્સફર આપી હતી, જબરજસ્તી ટ્રાન્સફર કરવામાં આવી હતી સિનિયર સ્ટાફની 52। હા, કે પોઝિટિવ પેશન્ટ હોય તો મેટ્રોન કે ડાયરેક્ટરને ઇન્ફોર્મ કરવાનું હોય કે ભાઈ અમારા પેશન્ટ કેવી રીતે, તો ત્યારે બધા વીઆઈપી પેશન્ટ હતું એટલે એમ કે અમને એક્સપોઝ કરો છો કે પોઝિટિવ છે, તો સાહેબે એને રાજકોટ ટ્રાન્સફર આપી। એ પોતે અનમેરિડ હતી અને આ ત્યાં રાજકોટમાં કોઈ એકોમોડેશન આપવામાં આવતું નથી, કોઈ સેફટી નહીં હોતી। અમે વારંવાર સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમને એકોમોડેશન આપો, અમારી સેફટી નથી, તેમ છતાં લખીને આપ્યું, સહી કરીને આપી, પણ કોઈ પગલાં લેવા નહીં। છેવટે આ કન્ડિશન આવી કે એક સ્ટાફ નર્સનું મર્ડર થઈ ગયું અને એની પર રેપનો એ કરવામાં આવ્યું હતું। બેન, તમે પણ વાત કરી ડાયરેક્ટરની વાત કરવામાં તો ડાયરેક્ટરનો ક્યાં ફોલ્ટ છે આમાં? અમારું સાંભળતા જ નહીં સાહેબ, અમારું એઝ એ ડાયરેક્ટર તરીકે એમને અહીંયાથી અમને જે મૂકે છે તે એકોમોડેશન આપવું જોઈએ। રાજકોટ, સિદ્ધપુર અને અમારું ભાવનગર 3 જગ્યાએ અમારી હોસ્પિટલ છે। એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે અમારી ટ્રાન્સફર નથી થતી કે અમારા જયારે ઓર્ડર આપ્યો છે ને ત્યારે એમાં કઈ ટ્રાન્સફર લખેલું નથી। સેકન્ડ, હોસ્પિટલના જે પ્રોટોકોલ ફોલો કરે છે સ્ટાફો, એમાં એ પ્રોટોકોલમાં એવું છે કે વીઆઈપી પેશન્ટ આવે, એ વીઆઈપી અમારા ડાયરેક્ટરનો વીઆઈપી છે, એ પેશન્ટ આવે તો એમને જાણ કરવાનું કે એચઆઈ પોઝિટિવ પેશન્ટ છે, તો એ પ્રોટોકોલ ફોલો કરવા માટે સીસ સરે ડાયરેક્ટરને મેટ્રને જાણ કરી તો એ સગાએ એવું કહ્યું કે અમારું પેશન્ટને એક્સપોઝ કર્યું છે। આટલો જ વાંક હતો ને એ સ્ટાફની ટ્રાન્સફર કરી, ચોલા પટેલની ટ્રાન્સફર કરી, રાજકોટમાં 4 મહિનાથી ટ્રાન્સફર કરતી। એને રજૂઆત કરી એઝ એ ઇન્ચાર્જ તરીકે અમારા 20 થી 25 સ્ટાફ ઇન્ચાર્જ પણ ગયા, મેટ્રનને રજૂઆત કરી કે અમારે ટ્રાન્સફર ના રોકો, આવું બધું બહુ હેરાનગતિ છે, છતાં પણ સાંભળ્યું નથી। રાત્રે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી ગઈ છે એના રૂમમાં, એની ઉપર સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને પછી એને સામનો કર્યો ને એટલે પછી એને ગળું દબાઈ એને ચપ્પા મારીને હત્યા કરી છે। આ અક્ષમ્ય છે। જે નર્સિસોની કોઈ સેફટી નથી, અમારી સલામતી શું, અમારી સામું કોઈ જોનાર નથી। ડાયરેક્ટર એટલે બાપ કહેવાય, બાપ તરીકે એની કોઈ ફરજ નિભાવતા નથી। અમારી ઉપર જો હુકમી વધારે છે એ અહીંથી જાય છે ત્યારે એમની આજુબાજુ 10 થી 15 સિક્યુરિટી ગાર્ડ હોય છે, જ્યારે અમારી છોકરીને એમના બેથી મૂકી દીધી। નર્સિસ ડે ના દિવસે આ બનાવ બન્યો છે અને અક્ષમ્ય છે। અમે અમારા ડાયરેક્ટરને અમે માફ નહીં કરી શકે। અમે અમારી છોકરીને ત્યાંથી ડેડ બોડી નીકળી ગઈ છે, અહીંયા આવે છે, એને અહીંયા જ મૂકીશું, ન્યાય આપે પછી જ અમે અહીંથી હટીશું। બીજી માંગ કઈ રીતની રહેશે? અમારે એવું છે કે અમારા મેટ્રનશ્રી અમારી સાથે નથી। જુઓ પાછળ વિડીયો કરો, પાછળ છે એ મેનેજમેન્ટ સાઈડ છે, તો અમારી પાસે મેટ્રન હોવા જોઈએ, અમારું કોઈ નથી અહીંયા, એ પણ હોવા જ જોઈએ। જે રીતની વાત કરવામાં આવે તો જે વિરોધ થઈ રહ્યો છે અને ડાયરેક્ટરે જે વાત કરવામાં આવે તો તેમની ટ્રાન્સફર કરી હતી। વીઆઈપી જે પેશન્ટ હતા તેઓએ ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે બદલી ના થઈ શકે તેમ છતાં પણ બદલી કરે હોવાની વાત નર્સો કહી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
તો નર્સના મૃતદેહને અમદાવાદ લાવવાની માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં નર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને રાજકોટની ઘટનાના પડઘા હવે અમદાવાદમાં પણ પડ્યા છે. અમદાવાદ સિવિલમાં નર્સોએ વિરોધ નોંધાવ્યો છે અને આ મહત્વપૂર્ણ અપડેટ અને રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ખૂની ખેલ ખેલાયો છે. ઋષિકેશ સોસાયટીમાં ચોલાબેન પટેલ નામના નર્સની હત્યા નિપજાવવામાં આવી અને જેને લઈને જ હવે અમદાવાદમાં પણ તમામ નર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચોલાબેન પટેલની હત્યા નિપજાવવામાં આવી. પડોશી કાનજી વાસા નામના શખ્સે જ હત્યા કરી હોવાનો અત્યારે મોટો ખુલાસો થયો છે. સામાન્ય બોલાચાલીમાં આરોપીએ નર્સ પર જીવલેણ હુમલો કર્યો. આરોપી કાનજી વાસાએ હુમલો કરતા જ નર્સ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ અને તેમનું મોત નીપજ્યું. પોલીસે હત્યારા કાનજી વાજાની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે. મૃતક રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. 2 મહિના પહેલા જ મૃતક નર્સ રાજકોટમાં રહેવા આવ્યા હતા. તેમનું ટ્રાન્સફર અમદાવાદથી રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું અને હવે આ જ બાબતને લઈને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. પાડોશીએ જ નર્સની હત્યા નિપજાવી હોવાની વિગતો સામે આવી છે. રાજકોટના ઋષિકેશ સોસાયટીની આ ઘટના છે. કાનજી વાચા નામના શખ્સે આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે. ભાવેશ, એક તરફ રાજકોટમાં એક નર્સની હત્યા નિપજાવવામાં આવી. થોડા સમય પહેલા જ તેમનું ટ્રાન્સફર ત્યાં કરવામાં આવ્યું હતું. પાડોશીએ હત્યા નિપજાવી હોવાની વિગતો સામે આવી છે. શું કારણ સામે આવ્યું છે? શું વધુ ડિટેલ આ મુદ્દે? તો જે પ્રમાણે રાજકોટમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે તેની ઉપર વધુ અપડેટ્સ પણ લઈશું આગળ. અને પાડોશીએ જ નર્સની હત્યા નિપજાવી હોવાની અત્યારે વિગતો સામે આવી રહી છે. ઋષિકેશ સોસાયટીની આ ઘટના છે કે જ્યાં પાડોશીએ જ નર્સની હત્યા નિપજાવી. માત્ર સામાન્ય બોલાચાલીમાં જીવલેણ હુમલો કર્યો હતો. મહત્વની વાત એ છે કે અમદાવાદથી રાજકોટ આ નર્સનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને પાડોશીએ જ નર્સની હત્યા નિપજાવી હોવાની વિગત સામે આવી છે. આરોપી કાનજી વાજા કે જેણે ગંભીર રીતે હુમલો કરતા નર્સ ઇજાગ્રસ્ત થઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવે એ પહેલા જ તેમનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. અને રાજકોટની કેન્સર હોસ્પિટલમાં આ જે મૃતક નર્સ છે તે ફરજ પર હતા. તો આ તરફ